આજના મોટિવેશનલ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયો ઉત્સાહ અને મોટિવેશનનો સંચાર કરશે। આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો। જીવનની દરેક ક્ષણ કાં તો આપણે ભવિષ્ય નિર્માણના આયોજનમાં અથવા તો ભવિષ્યના ભંગાણમાં જ ખર્ચ કરી રહ્યા હોઈએ છીએ। આ સિવાય કોઈ ત્રીજી વસ્તુ નથી। દરેક કર્મ કાં તો શક્તિનો સંચાર કરે છે, કાં તો તમને નબળા બનાવે છે। દરેક વિચાર, નાનામાં નાનો નિર્ણય તમારા ભવિષ્ય નિર્માણના ઘડતરમાં ભાગ ભજવે છે। એ નગ્ન સત્ય છે। કોઈ પણ વ્યક્તિ પોતાના નિષ્ફળ, નિરાશ અને પીડાદાયક સ્વરૂપને જોવાની ઈચ્છા ક્યારેય નથી રાખતો, અને એવું વિચારીને કે મેં આ પસંદગી કરી હતી, એ મારો નિર્ણય હતો, આ મારા કર્મો છે કે આ મારું દુર્બળ ભાગ્ય છે, આ બધા બહાના નહીં। તમે એ નગ્ન સત્ય સ્વીકારો કે તમે મનથી મજબૂત ન હતા। તમારા મનને એમાં આવતો ક્ષણિક ઇન્દ્રિય સુખ પાછળનો સમય વેડફવા કાઢી નાખ્યું। એટલે કે તમારે એ જાણવાનું છે કે તમે હાર્યા નથી, નિષ્ફળ નથી ગયા, પરંતુ તમે તમારા લક્ષ્યથી ભટકી ગયા છો અને લક્ષ્ય પર કેન્દ્રિત જ નથી। મન ઉપરનું નિયંત્રણ ગુમાવીને ઇન્દ્રિયોના ક્ષણિક સુખ અને ટોળામાં બચતા રહેવાનો દુર્બળ નિર્ણય લેવડાવે છે અને સામાન્ય અને પરિવર્તનશીલ બનાવે છે। અને સમાજ આવા સામાન્ય અને પરિવર્તિત થઈ શકે, જેને સરળતાથી બદલી શકાય એવા લોકોને જ પસંદ કરે છે। પરંતુ તમે નક્કી કરો કે જ્યાં તોફાન છે ત્યાં જ ટકી બતાવવું છે। હું અડીગ છું। મુશ્કેલીઓનો સામનો સંઘર્ષભેર કરવાની તત્પરતા જ જીવન છે। જીવન એક યુદ્ધ છે જે તમારા ઘરમાં નહીં, ઓફિસમાં નહીં, સમાજમાં નહીં, તમારી અંદર, તમારા મનમાં જ ચાલે છે। જે બહાનાઓ શોધીને મનને દુર્બળ અને સામાન્ય નિર્ણયો લેવડાવે છે, જે ક્ષણિક સુખવાળા અને સામાન્ય નિર્ણયો લેવડાવે છે। તમે ત્યારે નથી હારતા જ્યારે પ્રયત્ન કરો છો, પરંતુ હાર માનવાનું ન સ્વીકારીને એ જીદને છોડી દો છો ત્યારે અવશ્ય હારી જાઓ છો। સફળતા આઈક્યુ, આવડત અને સિદ્ધિઓમાં નથી, પરંતુ સફળતાની સાચી વ્યાખ્યા વિપરીત પરિસ્થિતિઓમાં પણ કદી હાર ન માનવામાં છે। જ્યારે ઉત્સાહ સંપૂર્ણ ક્ષીણ થઈ ગયો હોય, પીડાદાયક પરિસ્થિતિઓ ઉદ્ભવતી હોય, છતાં પણ હાર ન માને, એ જ સાચી સફળતાની પરિભાષા કરે છે। બે સમાન વ્યક્તિ જ્યારે વિપરીત અને પીડાદાયક પરિસ્થિતિઓનો સામને આવે છે, ત્યારે એક વ્યક્તિ એ પીડામાં પોતાની પરિસ્થિતિને ધિક્કારે છે અને ભાગ્યને કોસે છે, જ્યારે બીજો વ્યક્તિ પીડાદાયક પરિસ્થિતિને સ્વીકારી એમાં સતત પ્રયત્ન કરતો રહે છે અને ક્યારેય હાર નથી માનતો। કોણ જીતશે? પહેલો કે જે ભાગ્યને ધિક્કારે છે, કે બીજો જે હર હંમેશ પ્રયત્નશીલ રહીને ક્યારેય ન હાર માનવાને પોતાના જીવનનો મંત્ર બનાવી છેક સુધી લડે છે? તમારા લક્ષ્યો અને લક્ષ્યને સિદ્ધ કરવાની તમારી સિદ્ધિઓને ઉન્નત કરો। તમારી નિયમિતતાને નિયંત્રિત કરો। અનિયમિતતા એ જીવતા ટાઈમ બોમ્બ જેવી ખતરનાક છે। નિયમિતતા એટલે કે શિસ્તબદ્ધતા, ડિસિપ્લિન એ જ જીવનના લક્ષ્યોને સિદ્ધ કરી જીવનને સર્વોચ્ચ બનાવવાનો માર્ગ છે। જીવન સ્વતંત્રતા ઝંખે છે। મનને જીતો, મનને નિયંત્રિત કરો। જીવન પ્રગતિ અને પૈસાને ઝંખે છે। મનને જીતો અને મનની અંદર આવતા વિચારોને ડિસિપ્લિન સાથે લક્ષ્ય પર કેન્દ્રિત કરો। કોઈ સંબંધ, ધન દોલત, બંગલો, ગાડી એ સુખ શાંતિ અપાવી શકે છે કે નહીં? હા, પણ એક નિયંત્રિત મન જ, શિસ્તબદ્ધ મન જ આપણના મનને સુખ શાંતિ અને મનને જીતી શકે છે। આ દુનિયા તમારા મનને અનિયંત્રિત કરવા અને એની ચંચળતાનો લાભ લઈને લોભામણી ઓફર, ચટપટાવતી સંવેદનાઓ સંતોષવાની લાલસા જગાડતી પરિસ્થિતિઓમાં તમારી મનની એકાગ્રતાને ભટકાવશે। આ જ સ્થિતિ તમારી યોગ્ય ક્ષમતાઓને, જે તમારા લક્ષ્ય પર સિદ્ધ કરવા તમને લઈ જશે, એને ઉજાડે છે।
કોઈ સહાયક નહીં, કોઈ ઉત્સાહ જગાડનાર મોટિવેટર નહીં, કોઈ નહીં. તમે સ્વયં તમારા લક્ષ્યને સિદ્ધ કરવા સ્વયંના હીરો અને મહાનાયક બનવું પડશે અને તમારા મનને નિયંત્રિત કરી મનને વશમાં કરવું પડશે. લક્ષ્ય સિદ્ધ કરવા માટે એ પથ પર આવતી સઘળી પીડાઓ સહન કરવી પડશે. દરેક ઠંડી સવારની અશાંતિ, દરેક ક્ષણ જ્યારે બીજા લોકો ક્ષણિક આનંદ માણી રહ્યા હશે, તમે તમારા કર્મમાં પીડાતા હો છતાં મથ્યા રહો. નિયમિતતા અને ડિસિપ્લિનનો પ્રયત્ન કરીને તમે બીજા કરતાં કશું અલગ અને વધુ કરીને તમારા લક્ષ્ય તરફ આગળ ધપો. બીજા લોકો જ્યારે ભોગવિલાસ, આળસ પ્રમાદ કરી રહ્યા હોય ત્યારે તમે સ્વયંના લક્ષ્ય કાજે તનતોડ પ્રયત્ન કરીને ડટ્યા રહો. એ જ તમને સફળ અને સર્વોત્તમ બનાવશે. સ્વને સ્વયં માટે ધિક્કારવું એ પતનની સૌથી મોટી ખાઈમાં સ્વયંને હોમવા જેવું છે. પોતાના આત્મવિશ્વાસને પોતા પર જ શંકા કરીને અંદર ઘૂંટાવીને સમાપ્ત કરવું એ નિષ્ફળતાની સૌથી મોટી ખીણમાં જવા જેવું છે. સ્વયંના આત્મબળ પર આવી શંકાઓ એક દિવસ તમને અત્યંત દુર્બળ અને નિસ્તેજ બનાવીને છોડશે. આ સઘળું એક જ પળવારમાં પલટી શકાય છે. એક જ સચોટ ઉત્તમ નિર્ણય, એક અઠવાડિયાની નિયમિતતા, એક મહિનાની પ્રતિબદ્ધતા અને એક વર્ષનો લક્ષ્ય તરફનો અવિરત પ્રયત્ન તમારા લક્ષ્યને અચૂક સિદ્ધ કરશે. ભવિષ્ય એના હાથમાં જ છે જે આજે પ્રયત્ન કરવામાં માને છે, અથાગ પ્રયત્ન કરી બતાવે છે. ભવિષ્ય એના જ હાથમાં છે જે પોતાના મનની આંતરિક નબળાઈઓ સાથે કોઈ સમજૂતી નથી કરતા. ભવિષ્ય એના જ હાથમાં છે જે સ્વયંને એ પ્રશ્ન પૂછે છે કે ભવિષ્ય નિર્માણ માટે આજે અથાગ પ્રયત્ન કરવા છે કે ક્ષણિક મોજ માણવા માટે અંધકારમય જીવન કરી નાખવું છે. જો તમે પ્રયત્નશીલ થઈને અથાગ મહેનત નહીં કરો તો બીજા એ કરીને તમારો લક્ષ્યાંક છીનવી લેશે અને કરી બતાવશે. એટલે જ કોઈ પણ નબળા બહાનાઓ નહીં, કોઈનાથી ઉત્સાહવર્ધક મોટિવેશનની ઘેલછા નહીં, કોઈ ભાગ્યનું ઉમદા દિવસ ઉગવાની રાહ જોવાનું વિચારવા કરતાં પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાના પ્રયત્નમાં પોતાના મનને જીતો. મનને નિયંત્રિત કરી લક્ષ્ય પર એકાગ્ર કરો. કે જેમણે મનને જીતી અને મન ઉપર વશ કરીને પોતાના મનને લક્ષ્ય પર કેન્દ્રિત કર્યું છે, એમણે અફાટ સમુદ્ર જેવી પીડાઓ અને તમામ મુશ્કેલીઓનો પરાસ્ત કરીને પોતાના લક્ષ્યો સિદ્ધ કરી બતાવ્યા છે. મિત્રો, તમને મારો આ મોટિવેશનલ વિડીયો ગમ્યો હોય, આજની આ મોટિવેશનલ વ્યાખ્યાઓ ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.